એક જ સમાજના બે જૂથ આમને સામને આવી જતા ખૂની ખેલ ખેલાયો। આ ખૂની ખેલમાં હથિયારોથી હુમલો કરતા બે વ્યક્તિઓના મોત થયા છે। તો આ ઘટનાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જો કે ગામમાં આ જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। ઘટનાની વિગત એવી છે કે મહેસાણાના રામપુરા કુકસ ગામમાં કોઈ કારણોસર એક જ સમાજના બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ। એક જ સમાજના બે જૂથ આમને સામને આવી જતા હથિયારોથી હુમલો પણ કરવામાં આવ્યો। આ હુમલામાં બે વ્યક્તિઓના મોત થયા છે। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો। બંને મૃતકના મૃતદેહને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યારે હજુ પણ ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। એટલું જ નહીં, ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના વધુ ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસ આ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાના રામપુરા કુકસ ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। મહેસાણા નજીક જે જૂથ અથડામણ થયું તેમાં બે લોકોના મોત થયા છે। ત્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો। મૃતદેહોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હુમલાખોર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા। વધુ વિગત આપશે સંવાદદાતા કમલેશ રાવલ મહેસાણાથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, કયા કારણોસર રામપુરા કોકસ ગામમાં જૂથ અથડામણની ઘટના ઘટી, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? ચોક્કસ મનીષા, આપને જણાવું કે મહેસાણા નજીક આવેલા રામપુરા કુકસ ગામમાં ગઈકાલે મોડી રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં અથડામણ થઈ હતી અને બે જૂથ આમને સામને આવી ગયા હતા। બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। ત્યારબાદ હથિયારધારી શખ્સોના હુમલામાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। બંને વ્યક્તિઓના જે મોત થયા છે તેમને મહેસાણા સિવિલમાં મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા। અત્યારે સવારે તેમનું મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। જોકે ગામમાં જે રીતે આખી ઘટના ઘટી અને ઘટના જતા મહેસાણા પોલીસનો કાફલો મોડી રાત્રે ગામમાં દોડી ગયો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાલ ગામમાં શાંતિનો માહોલ છે, પરંતુ વધુ કોઈ પરિસ્થિતિ ન બગડે તે માટે ગામમાં હાલ પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે। જી આભાર કમલેશ, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે।